ચૈત્રમાં લીમડો અને છાશ તબિયતનું રાખે ધ્યાન ખાસ. આ આપણે ઘણી વખત સાંભળ્યું હશે અને ઘણી વખત ગ્રીષ્મ ઋતુના નિબંધમાં પહેલું વાક્ય આ લખતા હતા નાના હોઈશું ત્યારે. એ અત્યારે યાદ કરવાનો સમય આવી ગયો છે. ચૈત્ર મહિનો આવતીકાલથી શરૂ થાય છે અને ચૈત્ર મહિનામાં તમારે શું ખાસ ધ્યાન રાખવાનું તો કે શરૂઆતના 9 દિવસમાં રોજે લીમડાના મોરને ક્રશ કરીએ, એમાં પાણી નાખીને ગાળીને પીવાનું. એમાં શક્ય હોય તો બીજું કંઈ નહીં નાખવાનું અને પીધા પછી 30 મિનિટ કશું નહીં લેવાનું. મીઠું, સિંદવ, સંચળ એ ત્રણેય સોડિયમ છે અને ત્રણ સોડિયમ જો તમે ચૈત્ર મહિના દરમિયાન ઓછા લો છો તો શ્રેષ્ઠ છે. તમે દહીં છાશ ખાઈ શકો. દહીં અને છાશમાં મીઠું નાખવાને બદલે તમે શ્રીખંડ જેવું દહીં બનાવીને ખાઈ શકો. તમે શક્ય હોય તો મીઠું કાચું અથવા તો વધારે પડતું ટાળો, એટલું આ મહિનામાં હિતાવહ છે. જો 1, 3, 5 કે 7 અલુણા થઈ શકે તો શ્રેષ્ઠ છે. આ મહિનામાં ઘણા લોકો લીંબુ પાણી પીને નવરાત્રિ કરતા હોય છે, એ પણ શ્રેષ્ઠ છે. તમે ખાસ ધ્યાન એ રાખજો કે આ મહિનામાં માથું ખુલ્લું રાખી અને તડકો માથે નહીં લેતા, નહીં તો તડકો માથે ચડવાથી પાણી શરીરનું ઘટી જશે અને ડિહાઇડ્રેશન થઈ શકે. વિટામિન સી માટે થઈને ખાસ ધ્યાન રાખજો કે કાચી કેરી પ્રમાણમાં વધારે ખાજો. તમે એનો બાફલો બનાવીને પી શકો. બાફલા માટે થઈને આપણે વિસ્તારથી વાત કરીશું કે કેવી રીતે બનાવવો, પરંતુ અત્યારે બાફલા માટે થઈને બાફલાનું ધ્યાન રાખજો. છાશ પીજો અને લીંબુ શરબત પીજો. તમે ખાટા ફળો અને પાણીવાળા દળદાર ફળો આજથી ખાઈ શકો. તરબૂચ અને ટેટી આજથી ખાવાના શરૂ કરી શકાય. તરબૂચ તમે ઠંડુ કરીને ખાઈ શકો. ટેટીને ઠંડી ન કરો તો હિતાવહ છે. સ્વસ્થ રહો, મસ્ત રહો અને મળતા રહો. નમસ્તે.